સત્તાના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ અને વ્યાવસાયિકો માટે વર્તમાન ઔદ્યોગિક પરિસ્થિતિ વિશે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે હાજર હતા, જેમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ માટે આ સત્ર નીતિ માર્ગદર્શન અને ભવિષ્યના અવસર અંગે મહત્વપૂર્ણ સમજણ મેળવવાની ઉત્તમ તક મળી. 26 એપ્રિલના રોજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારની અંદર મારે લોકોને મળવાનું થયું. લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયા. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર યાને કે મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે. જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડની વાત થતી હતી ત્યારે ખૂબ લોકોએ એક આયુષ્યમાન ભારત કાર્ડથી પોતાના પરિવારને મોટા ખર્ચમાંથી કઈ રીતે બચત થઈ એ સ્વયંભૂ એમના અવાજમાં મને સાંભળવાનો અવસર મળ્યો. સુરત મહાનગરપાલિકાના યુવાનો, કઈ યુવાનોએ સ્ટાર્ટઅપ કર્યું છે, કઈ યુવાનોએ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ કરીને નાના મોટા ધંધા રોજગાર કર્યા છે, એમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે લીધો એના માટે પણ સામેથી મને સમજવા મળ્યું. એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે સુરત મહાનગરપાલિકા અને રાજ્યનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, મોદીજી પ્રત્યે વધતો જઈ રહ્યો છે. એટલા માટે આ ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જીતશે. સુરત મહાનગર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનશે. શ્રમ અને રોજગાર મંત્રી ત્યારે ખાસ કરીને સુરતમાં હજી પણ જે શ્રમિકોની કરુણતા જોવા મળી રહી છે અને લોકો હજી પણ પલાયન કરી રહ્યા છે. એક જ મોટી શબ્દો એવા નીકળી રહ્યા છે, હવે અમે સુરત નહીં આવીશું, કારણ કે ગેસની અછત હજી પણ એ લોકોને સ્થિતિ સર્જાઈ રહી છે. જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આપણે સૌએ જોઈ, આપણા પાડોશના દેશોની અંદર જે ઈરાન અમેરિકા યુદ્ધની અસર આવી એ પણ આપણે જોયું. એની સામે મોદીજીના પ્રયાસોથી સતત ગેસ પુરવઠો ઉપલબ્ધ રહે, સતત પેટ્રોલ મળતું રહે, ડીઝલ મળતું રહે. તમે એ પણ જોયું હશે કે આપણે ત્યાં સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પણ 1 પણ રૂપિયાનો પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારો નહીં કર્યો. જ્યારે પાડોશી દેશની અંદર સ્થિતિ વિપરીત છે, ત્યાં લોકડાઉન લાગુ કરવા પડ્યા છે. એવી સ્થિતિની અંદર દેશની અંદર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની મિનિમમ અસર થાય એના માટે મોદીજીએ ઉત્તમ પ્રયાસ કર્યો છે. હું પુડુચેરીની અંદર ઇલેક્શન ઇન્ચાર્જ હતો. ત્યાં પણ એનડીએની સરકાર બનશે. સાથે આસામમાં પણ એનડીએની ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ બનશે એવો મને પૂરો વિશ્વાસ છે.